અમારે રામપરા ગામથી બસુભાઈ પરમારની ફરમાઈશ એટલે ભાઈએ મને ફોનમાં વાત કરી કે મહેશભાઈ કે અમારા જીવનની અંદર એટલું દુઃખ હતું ને કે એ દુઃખનો કોઈ માપ નહોતો. જ્યાં 12 હાંધો ને ત્યાં 13 તૂટે આવી અમારી પરિસ્થિતિ હતી. આવો અમારો સમય હતો. કારણ કે પરમાર કુળની અંદર ખીમાભાઈના 3 દીકરા બસુભાઈ અને ધીરુભાઈ અને નિતેશભાઈ. એ સમયે ખીમાભાઈ પોતે ખેતરમાં મજૂરી કરવા જાય છે અને એ સમયે જેમ કાળિયા ભીલની હારે મારી માં ચામુંડાએ વાતું કરી હતી ને એમાં આ ખીમાભાઈની હારે મા દશામાએ વાતું કરી કે તારા જીવનની અંદર અત્યારે દુઃખ છે ને, તારા જીવનમાં અત્યારે અંધારું છે, પણ 10 વર્ષ મારા વ્રત લે અને 10 વર્ષ મારી પૂજા કર અને જેમ દીવાની અંદર જેમ દિવેટ પૂરો અને જેમ પ્રકાશ થાય ને એમ તારા જીવનની અંદર જો હું અજવાળું કરું ને તો માનજે કે મેં મોરાગઢ વાળી મેં દશાએ કર્યું હતું. અને ત્યારે પરમાર કુળની અંદર ખીમાભાઈએ મા દશામાના વ્રત લીધા છે. કારણ કે 8 વર્ષ પૂરા થઈ ગયા અને અત્યારે 9મું વર્ષ આવે છે. અને ત્યારે અમારે બસુભાઈનો ભાવ હતો કે મહેશભાઈ કે તમારા મોઢે અમારે દુઃખની વાતું કરાવી છે. અને ત્યારે જેમ 8 વર્ષ પૂરા કરાવ્યા એમાં 9મું વર્ષ પૂરું કરાવજે અને 10 વર્ષ પૂરા થશે ને એટલે તારું ઉજવણું કરશે અને તારો નવરંગો માંડવો કરશે. પણ જેમ પરમાર કુળની અંદર જેમ મીઠી નજર રાખી છે ને એમ આ જીવનની અંદર એ પરમાર કુળને કાયમની માટે સુખનો સૂરજ ઉગાડજો. અને ત્યારે અમારે બસુભાઈની ફરમાઈશ હતી. તો બધાને જય માતાજી અને બસુભાઈ તમને પણ જય દશામાં.